નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે તમને એક મહત્વપૂર્ણ વાત જણાવીશું. આ 6 વસ્તુઓ પર ક્યારે ભરોસો ના કરતા, નહીં તો ભારે મુશ્કેલીઓ આવી શકે. નીતિઓના મહાન નિષ્ઠા આચાર્ય ચાણક્ય તેમના નીતિશાસ્ત્ર એટલે કે ચાણક્ય નીતિમાં 100 પ્રકારની વસ્તુઓ વિશે જણાવી છે જેના પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ. આ 100 વસ્તુઓ ક્યારે તમને નુકસાન પહોંચાડશે તે તમે ક્યારે જાણતા નથી. તેઓ તમને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ આ 6 વસ્તુઓ વિશે. નખીના નદીઓ, શિંગડા અને શસ્ત્રો, વિશ્વ ભૂરા કર્તવ્ય, ત્રિશુ રાજકુલેશુ ચા. ચાણક્યમાં આ શ્લોકમાં કહે છે કે સિંહ, રીંછ, વાઘ જેવા લાંબા નખવાળા પ્રાણીઓ ક્યારે તમારા પર હુમલો કરશે તે તમે જાણતા નથી. આ પ્રાણીઓનો સ્વભાવ આક્રમક હોય છે, તેથી જ જે વ્યક્તિ તેમના પર વિશ્વાસ કરે છે તે હંમેશા છેતરાઈ જાય છે. તેવી જ રીતે શિંગડાવાળા પ્રાણીઓ પર પણ વિશ્વાસ કરી શકાતો નથી. તેઓ તમને ક્યારે નુકસાન પહોંચાડી શકે છે તે તમે ક્યારે જાણતા નથી. નદી ઓળંગતી વખતે કોઈનાથી ગેરમાર્ગ ન આવવો જોઈએ, પરંતુ તેની ઊંડાઈ અને પ્રવાહને જાણ્યા પછી જ આગળ વધવું જોઈએ. નદીની ઝડપ ક્યારે તમારા માટે મુશ્કેલી બની જશે તે તમે ક્યારે જાણતા નથી, અને તમે એ પણ નથી જાણતા કે તેની ઊંડાઈ કેટલી હશે. તેથી આવી સ્થિતિમાં તમારે તમારા મગજનો ઉપયોગ કરવો જોઈએ. ચાણક્ય કહે છે કે હથિયાર રાખનાર વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ. તે ગમે ત્યારે તમારા પર હુમલો કરી શકે છે. ચાણક્યના મતે કેટલીક વાર મહિલાઓને લઈને પણ સાવધાન રહેવું જોઈએ. તેમના મનમાં શું થાય છે તે અનુમાન લગાવવું મુશ્કેલી છે, તેથી જ તરત જ તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. ચાણક્ય કહે છે કે રાજ પરિવાર કે શાસન વ્યવસ્થા પર પણ ભરોસો ન કરી શકાય. તેમની રાજનીતિ હંમેશા બદલાતી રહે છે. તેઓ સત્તા મેળવવા માટે કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકે છે, અને તે નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે. તેના મિત્રો અને દુશ્મનો પણ બદલાતા રહે છે, તેથી તેમના પર વિશ્વાસ